શું તમે ઈચ્છો છો કે તમે હંમેશા સ્વસ્થ રહો, નિરોગી રહો, કોઈ પણ રોગ થવાની સંભાવના તમને ઓછી રહે? તો તમારે સવારે ઉઠીને ફક્ત આ એક કામ કરવાનું છે. જો તમે સવારે ઉઠીને આ એક કામ કરી લેશો તો તમારા શરીરનો જે ઝેરી કચરો છે એ દૂર થશે. તમારું બોડી અંદરથી ડિટોક્સ થશે. તમારું લીવર, તમારી કિડની, તમારા આંતરડા, તમારું જે બ્લડ છે એ ચોખ્ખું બનશે. તમારું બોડી તંદુરસ્ત રહેશે. પણ આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો, તંદુરસ્ત રહેવા માંગો છો, તો જરૂરી છે કે તમે સમય પર તમારા બોડીના અંદરના કચરાને બહાર કાઢતા રહો, બોડીને ડિટોક્સ કરતા રહો. તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ એક મેજિકલ ડ્રિંક. આ ડ્રિંકને લેવાથી તમારું શરીર અંદરથી ક્લીન બનશે, અંદરથી ડિટોક્સ થશે અને તમે હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. જો તમે સવારે ખાલી પેટ આ ડ્રિંકને લો છો તો આ ડ્રિંક તમારી કિડનીને ક્લીન કરશે, તમારા લીવરને સ્ટ્રોંગ બનાવશે, તમારા આંતરડાને ચોખ્ખા બનાવશે, લોહીની અંદર જે અશુદ્ધિઓ છે એને દૂર કરશે. તો ચાલો જાણીએ કે આ ડિટોક્સ ડ્રિંકને કેવી રીતે બનાવવાનું છે અને કેવી રીતે લેવાનું છે. આ ડ્રિંકને બનાવવા માટેની શરૂઆત તમારે આગલા દિવસથી જ કરવાની છે. તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. આ પાણીને તમારે કાચના ગ્લાસમાં લેવું અથવા તો તમારે માટીના વાસણમાં જ લેવું. બીજા કોઈ વાસણમાં તમારે આ પાણીને નથી લેવાનું. તમારે લેવાના છે જવ. જવ તમને કોઈપણ કિરાના સ્ટોરમાં અથવા સુપર સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે. જવ તમારા લીવરની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એને દૂર કરે છે, પથરીની સમસ્યાને દૂર કરે છે, આંતરડાને સ્વસ્થ બનાવે છે. જવ તમારા લીવરની અંદર જો કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એને દૂર કરે છે, પથરીની સમસ્યાને દૂર કરે છે, આંતરડાને સ્વસ્થ બનાવે છે. આ સિવાય જવ લેવાના બીજા ઘણા ફાયદાઓ છે જે તમને મળશે. તો તમારે લેવાના છે 2 ચમચી જવ. સાથે તમારે અડધી ચમચી જીરું લેવાનું છે. જીરું પણ તમારા ડાયજેશનને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે છે. ડાયજેશનને લગતી જેટલી પણ સમસ્યા હોય છે એને દૂર કરવામાં ખૂબ જ ઇફેક્ટિવ છે જીરું. જેમ કે કોન્સ્ટિપેશન છે, ગેસ બનવો, પેટ ફૂલવો, અપચો, આ બધી સમસ્યાની અંદર જીરું ખૂબ જ ઉપયોગી છે. જીરું બોડીને અંદરથી ક્લીન કરીને ડાયજેશનને મજબૂત બનાવે છે. જીરું અને જવને તમારે સારી રીતે ધોઈ લેવાના છે. હવે તમારે ત્રીજી વસ્તુ લેવાની છે આદુ. આદુને તમારે ખમણી લેવાનું છે. આદુ પણ ડાયજેશનને સ્ટ્રોંગ બનાવવામાં ખૂબ જ હેલ્પ કરે છે. આ સિવાય આદુ વાત અને કફને ઓછું કરવાનું કામ કરે છે, અરુચિને દૂર કરે છે, ભૂખ સારી લગાડે છે, પેટના ઇન્ફેક્શનને દૂર કરે છે, વાત અને કફને ઓછું કરે છે, નસોની અંદર જે બ્લોકેજ હોય છે એને ખોલવામાં મદદ કરે છે આદુ. હવે આ નુસ્ખાને તમારે અઠવાડિયામાં 3 દિવસ લેવાનું છે અથવા તો 15 દિવસે તમારે 3 વાર લેવાનું છે. મારું માનો તો આ ડ્રિંકને તમારે દર 15 દિવસે પી લેવું જોઈએ અને બોડીને અંદરથી ડિટોક્સ કરવું જોઈએ, ક્લીન કરવું જોઈએ, જેથી આપણે હંમેશા સ્વસ્થ રહી શકીએ. આ બધી વસ્તુને 1 ગ્લાસ પાણીની અંદર નાખીને તમારે આખી રાત માટે મૂકી દેવાનું છે. સવારે તમારે ખાલી પેટ આ ડ્રિંકને પીવાનું છે. પહેલાં તો તમારે આ ડ્રિંકને ગરમ કરવાનું છે. 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી તમારે આ ડ્રિંકને ગરમ કરવાનું છે. પછી તમારે આ ડ્રિંકને ગાળી લેવાનું છે. જો તમારી વાત અને કફ પ્રકૃતિ હોય તો તમારે આ ડ્રિંકને હૂંફાળું ગરમ જ પીવાનું છે. પણ જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો તમારે આ ડ્રિંકને ઠંડુ કરીને પીવાનું છે. હવે આ ડ્રિંકને કેવી રીતે પીવાનું છે એ સમજી લઈએ. તમારે પહેલાં તો મલાસનમાં બેસી જવાનું છે. પછી તમારે એક ઘૂંટડો લેવો અને એ ઘૂંટડાને સારી રીતે મોઢામાં ફેરવવાનું છે અને પછી એને પી લેવાનું છે. આ રીતે તમારે ધીમે ધીમે આ ડ્રિંકને પીવાનું છે. જ્યારે તમે આ રીતે આ ડ્રિંકને પીવો છો ત્યારે તેને પીવાના મેક્સિમમ બેનિફિટ તમને મળે છે. તમારું બોડી અંદરથી ક્લીન કરવામાં, ડિટોક્સ કરવામાં હેલ્પ મળે છે. અને બીજી મહત્ત્વની વાત કે જ્યારે પણ તમે આ ડ્રિંકને લો ત્યારે તમારે 3 દિવસ સુધી 1 થી 1.5 લીટર જેટલું પાણી પીવાનું છે. જ્યારે તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો છો ત્યારે બોડીને અંદરથી ચોખ્ખું કરવામાં, ક્લીન કરવામાં હેલ્પ મળે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ જે બધી વસ્તુઓ નાખી છે એને ગાળી દીધા બાદ એ વસ્તુનું શું કરવું? તો આ જે વસ્તુઓ છે એને તમારે ફેંકી દેવાની છે. બીજું દિવસે બીજું ડ્રિંક બનાવવા માટે તમારે નવી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે રેગ્યુલર આ ડ્રિંકને પીશો ત્યારે તમારું બોડી અંદરથી ક્લીન થશે. જ્યારે આપણું બોડી અંદરથી ક્લીન થાય છે ત્યારે આપણે સ્વસ્થ રહીએ છીએ, તંદુરસ્ત રહીએ છીએ.
રોગો થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. ફેસ ઉપર એક ગ્લો આવે છે. આ ડ્રિંકને લેતા સમયે તમારી અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પહેલાં કે જો તમારી કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય તો તમારે આ ડ્રિંકને નથી લેવાનું. અને બીજું કે જો તમે પ્રેગ્નન્ટ લેડી છો તો પણ તમારે આ ડ્રિંકને નથી લેવાનું. તો મિત્રો, આ ડ્રિંક બનાવવું ઇઝી છે અને પીવું પણ ઇઝી છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. તો એકવાર આ ડ્રિંકને બનાવીને થોડા દિવસ જરૂર ટ્રાય કરો. તમને અમેઝિંગ રિઝલ્ટ મળશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.